ધોધમાર વરસાદને કારણે ગઈ તમારી ગાડી પાણીમાં. આવી પરિસ્થિતિ જો ના ઊભી કરવી હોય તો મારી આ વાત ખૂબ જ ધ્યાનથી સાંભળજો. હાય, હું છું દેવકી અને ગુજરાત છેલ્લા 3 દિવસથી ભયંકર વરસાદનો ભોગ બની રહ્યું છે અને હજી આવતીકાલ અમુક એરિયાઝની અંદર રેડ એલર્ટ છે, અમુક એરિયાઝની અંદર ઓરેન્જ એલર્ટ છે. આટલા બધા વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ રહ્યા છે અને જે જગ્યાએ પાણી ભરાય છે ત્યાં જો તમે તમારા વાહન સાથે ફસાવ છો તો આ એક રિમાઇન્ડર ખાસ મનમાં યાદ રાખજો. તમે તમારી કારનો જે ઇન્સ્યોરન્સ લીધો છે એ 0 ડેપ લીધો હોય તો પણ જો તમારી ગાડી ફૂલ પાણીમાં હોય, એનું એન્જિન પાણીમાં હોય અને તમારી ગાડી બંધ પડી જાય અને જો પછી તમે એને સ્ટાર્ટ કરવાની કોશિશ કરી અને જો ગાડી સ્ટાર્ટ ના થઈ તો આ ગાડીના ઇન્સ્યોરન્સના પૈસા તમને મળશે નહીં. એના એન્જિનના ઇન્સ્યોરન્સ હોવા છતાં પણ તમને એનો બેનિફિટ મળશે નહીં. ખાસ યાદ રાખજો, કન્ડિશન સપ્લાયમાં જે વાત છુપાવીને રાખવામાં આવે છે એ હું તમને રિમાઇન્ડર તરીકે આપી રહી છું. તમારી ગાડી જો પાણીમાં બંધ થઈ જાય તો ગાડીને ટો કરાવીને જ ગરાજ સુધી પહોંચાડવાની, જાતે એને સેલ મારવાનો નહીં. આખા બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયું છે, તમારી ગાડી સંપૂર્ણ રીતે ડૂબી ગઈ છે, પાણી ઉતરે એ પછી જાતે ગાડી ચાલુ કરવી નહીં. કંપનીના માણસને બોલાવવો અને એને જ કહેવું કે એ ગાડી ચાલુ કરે તો જ તમે તમારા ઇન્સ્યોરન્સના ફૂલ પૈસા મેળવી શકશો. બાકી આ પૈસા ગુમાવશો. જેટલા મિત્રોને આ વાત તમારે મોકલવી હોય એને ખાસ મોકલજો, નહીં તો ભલભલાના નુકસાન થતા મેં જોયા છે, તમારે ભોગવવા પડશે.